Hello guys, after a long time to my vlog, વેલકમ ટુ માય ચેનલ. આમ તો હું વોક કરવા રોજે જાઉં છું ઉમિયા માતાના મંદિરના પાછળ ગ્રાઉન્ડ છે ત્યાં, પણ આજે વાતાવરણ થોડું સરસ હતું તો આજે હું અને મારા જેઠાણી બે જણા થોડો લોંગ વોક કરવા માટે સીધા રોડે જતા રહ્યા અને વોક કરવા જતા હતા. ત્યાં મોસમ બહુ સારો હતો ને હું તો આમે પ્રકૃતિ પ્રેમી છું. જ્યાં લીલોતરી કે ડુંગરા અને વાદળા જોયા નથી ત્યાં મારો ફોન ને કેમેરો ચાલુ થઈ જાય ને કેપ્ચરિંગ ચાલુ થઈ જાય છે. તો વોક કરવા ગયા હતા જેઠાણી બા ને અમે બે ભેગા સુખ દુઃખની વાતો કરતાં કરતાં પહોંચી આવ્યા પાછા ગામ તરફ. તો ઘણા દિવસથી વ્લોગ મૂક્યો નહોતો યુટ્યુબમાં, તો એમ થયું કે ચલો આ નેચર તમારી સાથે શેર કરું કે અમારા ગામમાં આ ટાઈપનું નેચરલ વાતાવરણ કંઈક થઈ જાય છે, કેવું સરસ લાગે છે. મસ્ત વાદળા બંધાણા છે, બધી બાજુ લીલોતરી છે, પહેલો વરસાદ પડ્યો એની લીલોતરી છે. અને હું એ પણ કહી દઉં કે આ વિડીયો હમણાંનો નથી, 1 વર્ષ પહેલાંનો છે. હું તમારી જોડે શેર કરવા માટે જ બનાવ્યો હતો, પણ હું શેર નથી કરી શકી, રહી ગયો હતો. અને હું વધારાનું બધું ડિલીટ કરતી હતી, એમાં અચાનક મને આ વિડીયો મળ્યો તો એમ થયું કે આ તો વિડીયો મેં શેર જ નથી કર્યો તમારી જોડે. તો આ વિડીયો ક્લિપ છે વરસના પહેલા વરસાદની. તો વાદળ બન્યા હતા, મસ્ત ઘનઘોર ઠંડુ ઠંડુ વાતાવરણ હતું ને સવારે સમથિંગ 9 વાગ્યાનો ટાઈમ હતો અને મેં આ વિડીયો ક્લિપ ઉતારી છે. તો જો વાદળો વરસાદના બની ગયા છે, તો હું છતમાંથી આવીને વિડીયો કેપ્ચર કરવા આવી કે હું મારા વ્યુઅર્સ ને સબસ્ક્રાઈબર જોડે આ વિડીયો શેર કરું કે પહેલાં વરસાદનું વાતાવરણ અમારા ત્યાં થઈ ગયું છે. તો ઘરનું કામકાજ બધું થઈ ગયું છે, કપડાં ધોવાઈ ગયા છે અને હું પણ નવરી થઈ ગઈ છું બધું ઘરનું કામ કરીને. તો આ વિડીયો મેં બનાવી લીધું તમારા માટે નવા વ્લોગમાં.